જે આગેવાનો હોદ્દા સંભાળી રહ્યા છે એ બધાને એક ઝાટકે રાજીનામું આપવા ફરજ પાડવાની જરૂર છે. યુવાઓને, નવા ચહેરાઓને તક આપવાની જરૂર છે અને એમાં પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે પાછા આ બધા મોટા નેતાઓ છે એના દીકરા દીકરી, મામા માસી, કાકા ભાઈ ભુવાના હોદ્દામાં ગોઠવાઈ ન જાય. કોંગ્રેસમાં બોલકા નેતાની જરૂર છે, સ્પષ્ટ વક્તા નેતાની જરૂર છે, પ્રજાનો અવાજ ઉઠાવી શકે એવા નેતાની જરૂર છે, આંદોલનો કરી શકે એવા નેતાની જરૂર છે. ગુજરાત કોંગ્રેસમાં હોદ્દાઓ જે છે એ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ તો ચલક ચલાણાની ખુરશીની જેમ જ ફરે રહ્યા. રાહુલ ગાંધીએ કોથળામાંથી કાઢીને પાનસેરી મારી છે કે કોથળામાં નાખીને પાનસેરી મારી છે કે ભાઈ કોંગ્રેસમાં જે રહી અને કોંગ્રેસને જે નુકસાન પહોંચાડી રહ્યા છે એનાથી જ કોંગ્રેસ હારે છે. કમિટેડ મતદારો 200 વર્ષ જૂની પાર્ટીના છે ને છે જ. આજની તારીખે એન્ટી ઇન્કમ્બન્સી જે છે એનો લાભ કોંગ્રેસને મળતો જ નથી. આવું શું કામ થાય છે? અને રાહુલ ગાંધીએ જે રીતે સ્પષ્ટ રીતે કીધું છે કે કોંગ્રેસમાં રહીને જ, કોંગ્રેસના નેતા પદું મેળવીને જ પોતાની દુકાન કોણ ચલાવી રહ્યું છે અને આનો અંદેશો રાહુલ ગાંધીને આવી ગયો છે કે શું? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં હોદ્દાઓ જે છે એ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ તો ચલક ચલાણાની ખુરશીની જેમ જ ફરે રહ્યા. એક નેતા જે છે એને આ વખતે હોદ્દો આપ્યો છે, આ વખતે બીજાને આપ્યો, ત્રીજાને આપ્યો, પણ એ 5 જે નેતાઓ છે એની ફરતે જ હોદ્દાઓ ભર્યા રહે છે અને દરેક ચૂંટણી વખતે જે હોદ્દા ભોગવી ચૂકેલા છે એ ખરા સમયે જ ભાજપમાં જતા રહે છે અથવા તો અન્ય પક્ષોમાં જતા રહે છે. આવું કેમ થાય છે? કોંગ્રેસ હવે આત્મમંથન કરી રહી છે. ગુજરાતના ઈ બની બેઠેલા અથવા તો પહેલા સફળ રહેલા નેતાઓ હાલમાં વિશ્વાસપાત્ર નથી, વિશ્વસનીય નથી, લોકો એમને નકારી રહ્યા છે. એની પાછળનું કારણ એમની હવે સમાજમાં લોકપ્રિયતા એટલા માટે નથી કે એની કરણી અને કથનીનો ફેર લોકોએ જોયો છે. હંમેશા દરેક વખતે દરેક પ્રદેશમાં જે તે સરકારની વિરુદ્ધ મતદારો જતા હોય છે. એટલા માટે જતા હોય છે એના આગેવાનો જે છે, નેતાઓ છે, એની કાર્ય અને કરણી અને કથની માં પ્રજા બદલાવ જોતી હોય છે. આવું ગુજરાતમાં વારે ઘડીએ થાય છે. ત્યારે હવે કોંગ્રેસે સમજી લેવાની જરૂર છે કે અત્યારે તાલુકા જિલ્લાએથી લઈ ગાંધીનગર સુધી જે આગેવાનો હોદ્દા સંભાળી રહ્યા છે એ બધાને એક ઝાટકે રાજીનામું આપવા ફરજ પાડવાની જરૂર છે. યુવાઓને, નવા ચહેરાઓને તક આપવાની જરૂર છે અને એમાં પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે પાછા આ બધા મોટા નેતાઓ છે એના દીકરા દીકરી, મામા માસી, કાકા ભાઈ ભુવાના હોદ્દામાં ગોઠવાઈ ન જાય. કોંગ્રેસમાં બોલકા નેતાની જરૂર છે, સ્પષ્ટ વક્તા નેતાની જરૂર છે, પ્રજાનો અવાજ ઉઠાવી શકે એવા નેતાની જરૂર છે, આંદોલનો કરી શકે એવા નેતાની જરૂર છે. પાછલા વારને સંવનન કરનારા અથવા તો વીરજીભાઈ ઠુમરે જેમ કીધું એમ ઈલું કરનારા પછી બીજા એક નેતાએ પ્રતિક્રિયા આપી છે કે રાહુલજી કંઈક જાણીને આવ્યા છે, એમને કંઈક ઇનપુટ મળ્યા છે. મળ્યા જ હોય ને ભાઈ. સતત જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ હારી રહી છે, મતલબ શું? આનો સચોટ ઉકેલ હવે એકમાત્ર છે કે સંપૂર્ણ નેતૃત્વ પરિવર્તન. બોલકા નેતાઓ અને પક્ષના પ્રવક્તાઓ પણ જેને કહેવાય કે આંટી ઘૂંટી વાળી વાતો કરવાની, એવા બધાને હવે દૂર કરવાની જરૂર છે. સ્પષ્ટ વાત કરો ભાઈ. જનતાનો અવાજ છે તો સ્પષ્ટ રજૂ કરો. સ્થળની મુલાકાત લ્યો, લોકોની વચ્ચે જાઓ, લોકોના પ્રશ્નો જે છે નાના મોટા તાલુકા જિલ્લાએ એવું સંગઠન જે છે નવા યુવકોને આપો કે કોઈ પણ બનાવમાં તરત જ ત્યાં પહોંચી જાય.
રાહુલ ગાંધી જે રીતે સંવાદ એમણે કાર્યકરો સાથે આગેવાનો સાથે કર્યો છે, એ સંવાદ જો આગેવાનો સાથેનો જ હોય તો પરિણામ આવશે નહીં. પ્રજાને બોલકા અને ટૂંકી ભાષામાં સચોટ રીતે ટચી જેને કહેવાય ને હેડલાઇન્સ જેમ હોય છે એવી રીતે એવા માર્મિક ઘા કરી શકે એવા નેતૃત્વની ગુજરાત કોંગ્રેસને જરૂર છે. અને આ બધા જેને સાંભળી લોકો કંટાળી ગયા છે અને હવે જેની કોઈ વિશ્વસનીયતા રહી નથી, બરાબર છે, તો એના કરતા નવયુવકોને આપો. કોંગ્રેસના કમિટેડ મતદારો છે એ પાછા ફરશે. ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન એ આજના સમયની માંગ છે. જો રાહુલ ગાંધી ખરેખર આ વસ્તુ સમજી ગયા હોય અને એમને ઇનપુટ જો એમના નેતાઓ કે છે એમ સારા મળ્યા હશે તો ગુજરાતમાં પરિવર્તન ચોક્કસ છે. આપણે આશા રાખીએ કે ગુજરાતની પ્રજા એક સશક્ત વિપક્ષ ઝંખે છે અથવા તો સત્તામાં કોંગ્રેસની વાપસી કરાવી શકે એવા નેતા ઝંખે છે. એ માટે દિલ્હી કોંગ્રેસ પગલા ભરશે અને એકદમ જેને કહેવાય કે સમૂળગું પરિવર્તન, ધરમૂળથી પરિવર્તન ગુજરાત કોંગ્રેસનું કરશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.